श्री गणेशाय नमः। श्रीमद्भागवत महापुराण स्कंद त्रीजो अध्याय चौथो। उद्धवजीની વિદાય લઈને વિદુરજીનું મૈત્રેયજી પાસે જવું। શ્રી ઉદ્ધવવાચ અથ તે તદનુજ્ઞાતા ભુક્ત્વા પીત્વા ચ વારુણીમ તયા વિભ્રંસિત અગ્રાજ્ઞાન દુરુકતૈર્મમ સ્પૃશુ। ઉદ્ધવજી કહ્યું, પછી બ્રાહ્મણોની આજ્ઞા મેળવીને યાદવે ભોજન કર્યું અને વારુણી અથવા મદિરા પીધી। તેનાથી તેમનું જ્ઞાન નષ્ટ થઈ ગયું અને તેઓ અપશબ્દોથી એકબીજાના હૃદયને આઘાત પહોંચાડવા લાગ્યા છે। અને એ સ્પષ્ટ છે કે વારુણી મદિરા અપેય પદાર્થોનું પાન કરવાથી કોઈ પણ વ્યક્તિ હોય, ચાહે સામર્થ્યવાન હોય ચાહે તો સામર્થ્ય વગરનો હોય, તમામના માટે નુકસાનદેહ સાબિત થાય છે। જો અહીંયા કહેવાય છે કાળને નિમિત્ત બનવાના કારણે જ્યારે એમને વારુણીનું પાન કર્યું અને ત્યાર પછી મતિ જ્ઞાન જે હતું એનું નષ્ટ થઈ ગયું અને એકબીજાની પ્રત્યે અપશબ્દનો, કારણ કે જ્યારે મસ્તિષ્ક ઉપર વારુણીનો પ્રભાવ થઈ જાય, મસ્તિષ્ક ઉપર નશાનો પ્રભાવ થઈ જાય એટલે નાના મોટા યોગ્ય અયોગ્ય વિવેક શૂન્ય મનુષ્ય થઈ જાય અને વિવેક રહિત થઈ જવાના કારણે, વિવેક શૂન્યતાના કારણે એમના જીવનની અંદર ઘણી તકલીફો આવી જતી હોય છે। અને એ જ અહીંયા ઘટના ઘટી છે કે આ વિવેક શૂન્ય બન્યા છે। યાદવોને પરસ્પર એકબીજાના હૃદયને આઘાત પહોંચે એવા શબ્દોનો પ્રયોગ કરવા લાગ્યા છે। તેસામ મૈરેય દોષેણ વિષમીકૃત ચેતસામ નિમ્લોચતી રવાવાસિદ વેણુનામિવ મર્દનમ। મદિરાના નશાથી તેમની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ હતી। મદિરા વારુણના પાનના કારણે બુદ્ધિ જે મતિ હતી ભ્રમમાણ થઈ ગઈ હતી, બુદ્ધિ નષ્ટ થઈ ચૂકી હતી। અંદરો અંદરના ઘર્ષણથી વાંસણા, જેમ વાંસના વનમાં આગ લાગે છે તેવી જ રીતે સૂર્યાસ્ત પહેલા તો તેમનામાં માર કાપ શરૂ થઈ ગઈ છે। અંદરો અંદર કહેવાય છે કે મદિરા પાનના કારણે એટલી બધી મદોન્મત્તા આવી ગઈ, વિવેક શૂન્યતા આવી ગઈ। વીર તો હતા એટલે એકબીજાની વાતને સહન ન કરી શકતા। કહેવાય છે જેમ સૂર્યાસ્ત થાય પૂર્વે તો એકબીજાની પર મારા મારીને કાપા કાપી ઉપર આવી ગયા છે। કેટલું નુકસાન આપી શકે છે અપેય પદાર્થો, એ વસ્તુને વર્ણિત કરે છે અહીંયા। એટલે પરમાત્માની માયા હતી આ બધી ઘટના ઘટી, પણ આ વસ્તુ વ્યસનાદી જે દુર્વ્યસનો છે કરવાથી વિશેષ નુકસાન થઈ શકે છે, પૂરા પરિવારનો નિકંદન નીકળી શકે। તો વારુણના પાનના કારણે એમ કહેવાય છે, મદિરાના પાનના કારણે જે યાદવો હતા મદોન્મત્ત બન્યા છે, ભાન ભૂલ્યા છે, પરસ્પર એકબીજાની સાથે ગાળા ગાળી મારા મારીને કાપા કાપી કરવા લાગે છે, એકબીજાને મારવા ઉદ્ધત થઈ ચૂક્યા છે અને માર કાપ શરૂ કરી બેઠી છે। તો આ મદિરાદીનું જે સેવન છે એ હંમેશા નુકસાનદેહ સાબિત થાય છે, ભાગવતમાં કહેલું છે। ભગવાન સ્વાત્મ માયા ગતિમ તામવલોકયસ સરસ્વતીમુપસ્પૃશ્ય વૃક્ષમૂલમુવાપિશત। ભગવાન પોતાની માયાથી આ વિચિત્ર ગતિ જોઈને સરસ્વતીના જળથી આચમન કરીને એક વૃક્ષ નીચે જઈને બેઠા છે। ભગવાને બધું જોયું, નિહાળ્યું, દિવ્ય દ્રષ્ટા છે ને, એની લીલાથી, એની માયાના પ્રભાવથી આ બધી વસ્તુ ઘટના ઘટી રહી છે। પરમાત્માએ આ દ્રશ્ય જોયું અને દુઃખ ઉત્પન્ન કરી યાદવોનો વિનાશ જાણી લીધો અને શારદેય જળ એટલે સરસ્વતીના પવિત્ર જળનું પાન કરી એક વૃક્ષ નીચે જઈને આરામ કરવા બેઠા છે। અને એ જ આ વૃક્ષ જ્યાં પારધીનું બાણ વગેરે લાગ્યું હતું પરમાત્માને, તો પરમાત્મા વૃક્ષની નીચે બેસ્યા છે આરામ કરવા માટે। આ બધાથી ત્રસ્ત થઈ વિચિત્ર ગતિ જોઈ પરમાત્માએ કે શું આ મદિરાના કારણે કેવી કેવી ગતિ થઈ શકે છે એ જોયું અને એ આ દુઃખી થઈને વિચિત્ર માયા જોઈને એક વૃક્ષ નીચે ભાલકા તીર્થમાં જઈને બેઠા છે। અહમ ચોક્તો ભગવતા પ્રપન્નાર્તિ હરેણ બદ્રીમ ત્વમ પ્રયાહિતિ સ્વકુલમ સંજીર્ષુણા। આની પહેલાં જ શરણાગતોનું દુઃખ દૂર કરવા ભગવાન શ્રી કૃષ્ણે પોતાના કુળનો સંહાર કરવાની ઈચ્છા થવાથી મને કહી દીધું હતું કે તમે બદ્રિકાશ્રમ ચાલ્યા જાઓ।
વિદુરજીને ઉદ્ધવજી કહે છે પરમાત્માને આ બધી વાતની ખબર હતી, એટલે એમણે આ શરૂઆત થાય એ પૂર્વે જ મને એમને આજ્ઞા કરી હતી કે તમે બદ્રિકાશ્રમમાં ચાલ્યા જાઓ. ભગવાન પોતાના ભક્તનો જે જીવન નિર્વાહ થાય, પ્રચાર થાય ભક્તિનો, લોકોના જીવનમાં સુખાકારી પ્રવર્તિત થાય એના માટે હંમેશા કાર્યરત રહેતા હોય. અને એમને એવું જે કાર્ય ઉદ્ધવજીને બદ્રિકા વનમાં મોકલીને કર્યું, જેથી કરીને ભગવાનનું નામ સ્મરણ કરતા માનવ જીવો સુખમય પોતાના દુઃખોમાંથી નિવૃત્તિનો માર્ગ અને સુખનું પ્રાપ્તિનું કાર્ય કરી શકે. અને એ સમયે વિદુરજીને કહ્યું કે ભગવાને મને અહીંયા બદ્રિકાશ્રમ જવાની આજ્ઞા કરી દીધી. અથાપી તદભિપ્રેતમ જાનન્નહમરિન્દમમ પૃષ્ઠતોન્વગમમ ભર્તુ પાદ વિશ્લેષણાક્ષમ. હે વિદુરજી, જો કે હું તેમનો આશય સમજી જ ગયો હતો. ઉદ્ધવજી કહે છે વિદુરજી, ભગવાનનો જે પરમાત્માનો આશય જે હતો, જે હેતુ હતો, હું સમજી જ ગયો હતો. તેમ છતાં સ્વામીના ચરણોનો વિયોગ ન સહી શકવાને કારણે હું એમની પાછળ પ્રભાસ ક્ષેત્રમાં જઈ પહોંચ્યો. ભગવાને જે કહ્યું હતું એ પરમાત્માની આજ્ઞા એમ સમજાઈ ગઈ, પણ ભગવાનનો વિયોગ ભલે જેને જે ઉદ્ધવજી છે નાને બાલ્યકાળથી જે પરમાત્માને શ્રી વિગ્રહની પ્રતિમાઓ બનાવી એમની સાથે રમતા હોય, એની સાથે આનંદ વિરાજ કરતા હોય, જે બાળકોની જેમ સ્વાભાવિક લીલાઓ નથી કરતા, પણ પરમાત્માની સાથે બાલ્યકાળથી જે સાક્ષાત બૃહસ્પતિના શિષ્ય છે એવો પરમાત્માનો વિયોગ સહન ન કરી શકવાના કારણે એમની પાછળ કહેવાય છે છેક પ્રભાસ ક્ષેત્ર સુધી પહોંચ્યા છે. અદ્રાક્ષમેકમાસીનમ વિચિન્વંદયિતમ પતિમ શ્રીનિકેતમ સરસ્વત્યામ કૃતકેતમકેતનમ. તેમે જોયું કે જેઓ સૌનો આશ્રય છે, પણ જેમનો પોતાનો કોઈ અન્ય આશ્રય નથી, તેવા સૌંદર્ય ધ્યામ શ્યામ સુંદર પ્રિયતમ પ્રભુ સરસ્વતી તટે એકલા જ બેઠેલા છે. ઈશ્વર ત્યાં એકલા જ વિહાર કરે છે, એકલા જ બેઠેલા એમને ઉદ્ધવજીએ નિહાળ્યું. શ્યામવદાતમ વિરજમ પ્રશાંતારુણલોચનમ દૌર્ભિશ્ચતુર્ભિર્વિધમ પીતકૌસાંબરેણ ચ. પરમાત્માએ જોયું કે દિવ્ય વિશુદ્ધ સત્વમય અત્યંત સુંદર શામળું શરીર છે, શાંતિ સભર રમતોડી આંખો છે, અને લાલાશ ઉપર કંઈક આંખો છે. તેમની ચાર ભુજાઓને રેશમી પિતાંબર જોઈને તેમને મેં દૂરથી જ ઓળખી લીધા કે આ જ શ્રી કૃષ્ણ છે, સ્વયં સાક્ષાત ઈશ્વર છે. તસ્મિન મહાભાગવતો દ્વૈપાયન સૃહત સખા લોકાનનુરચરન સિદ્ધ આસ સાધયદચ્છયા. તેઓ પીપળાના એક નાના સરખા વૃક્ષનો સહારો લઈને ડાબી જાંગ પર ચરણ કમળ રાખીને બેઠા હતા. એક પીપળાના વૃક્ષ નીચે પરમાત્મા ડાબી જાંગ ઉપર જમણા પગના ચરણને સ્થાપિત કરી ટેકવીને બેઠા હતા. ખાવા પીવાનું છોડી દીધું હોવા છતાં પણ તેઓ આનંદથી પ્રફુલ્લિત બની રહ્યા હોય એવું ભાસી રહ્યું હતું. તસ્મિન મહાભાગવતો દ્વૈપાયન સૃહત સખા લોકાનનુચરન સિદ્ધ આસ સાધયદચ્છયા. તે સમય વ્યાસજીના પ્રિય મિત્ર પરમ ભાગવત સિદ્ધ મૈત્રેયજી ભુવનોમાં સ્વચ્છંદ વિચરણ કરતા કરતા ત્યાં આવી પહોંચ્યા. આટલે વારમાં ત્યાં મૈત્રેયજીનું આગમન થયું છે. તસ્યાનુરક્તસ્ય મુનિર્મુકુંદ પ્રમોદ ભાવાનત કંધરસ્ય આશૃણ્વતો મામનુરાગહાસ સમીક્ષયા વિસ્મયન્વાચ. ઉદ્ધવજી વિદુરજીને કહે છે ત્યાં મૈત્રેયજી પધાર્યા છે. મૈત્રેય મુનિ ભગવાનના પ્રેમી ભક્ત છે. આનંદ અને ભક્તિ ભાવથી તેમની ડોક નમેલી રહે છે. તેમની સામે શ્રી હરિએ પ્રેમ સભર અને સ્મિતયુક્ત દ્રષ્ટિથી મને આનંદિત કરતા કહ્યું છે. ભગવાન વાચ શ્રી ભગવાન વાચ. ભગવાનજી કહે છે વેદાહમંતર મનસિપ્સિતમ તે દદામિ યત્ત દુર્વાપમન્યૈ સત્રે પુરાવી સ્વસૃજામ વસુના મત્સિદ્ધિ કામેન વસો ત્વહેષ્ટ. ભગવાન કહે છે
હું તમારી આંતરિક અભિલાષાને જાણું છું, તેથી તમને તે સાધન આપું છું કે જે બીજાઓ માટે અત્યંત દુર્લભ છે. હે ઉદ્ધવ, તમે પૂર્વજન્મમાં વસુ હતા. વિશ્વની રચના કરનારા પ્રજાપતિ વસુઓના યજ્ઞમાં મને પામવાની ઈચ્છાથી જ તમે મારી આરાધના કરી હતી. સએષ સાધો ચરમો ભવાનામાસાદિતસ્તે મદનુગ્રહો યત યન્મામ નૃલોકાન રહઉત્સુજંતમ દિષ્ટ્યા દદક્સ્વાન વિશદાનુવૃત્યા. હે સાધુ સ્વભાવના ઉદ્ધવ, સંસારમાં તમારો અંતિમ જન્મ છે. હે ઉદ્ધવજી, આ સંસાર ચક્રમાં આપશ્રીનો અંતિમ છેલ્લો ફેરો છે, કારણ કે આ જન્મમાં તમે મારી કૃપા પ્રાપ્ત કરી લીધી છે. અને ગીતાજીમાં પણ કહ્યું છે પરમાત્માએ, એમના જ મુખ્ય અર્જુનને આગળ કહે છે કે જેને મને પ્રાપ્ત કર્યો છે એને તો બધું જ આવી ગયું, વૈકુંઠનો વાસી થઈ ગયો, અને જીવનમાં ક્યાંય બીજું કશું માથાકૂટ કરે નથી. આવા જીવનનો ચક્ર જે છે, જન્મ મરણનું જે ચક્ર છે, નિર્મૂળ થઈ જાય છે. જે મારા લોકને પ્રાપ્ત કરે ને પુનર્જન્મમ ન વિદ્યતે, કૃપા પ્રાપ્ત કરી લીધી. હવે હું આ મર્ત્ય લોક છોડીને સ્વધામ જવા ઈચ્છું છું. પરમાત્મા કહે છે હવે આ મૃત્યુલોકને, આ પૃથ્વીને છોડીને હું મારા સ્વધામને પામવાની ઈચ્છા ધરાવું છું, મારા નિજ લોકને જવા ઈચ્છા ધરાવું છું. અત્યારે અહીં એકાંતમાં તમે પોતાની અનન્ય ભક્તિને કારણે જ મારું દર્શન પામ્યા છો. આ એકાંતમાં તમને મારું દર્શન મારી અનન્ય ભક્તિ હોવાને કારણે ઉદ્ધવજી પ્રાપ્ત થયું છે. એ મોટા સૌભાગ્યની વાત છે કે સામાન્ય રીતે મારા દર્શન એટલા સહજ નથી. પુરા મયા પ્રોક્ત મજાય નાભ્યે પદ્મે શિષન્નાય મમાદિ સર્ગે જ્ઞાનમ પરમ મન્મહિ ભાવ ભાસમ યત સૂરયો ભાગવતમ વદંતી. પૂર્વકાળ એટલે પદ્મકલ્પની અંદર, પદ્મકલ્પની અંદર એટલે જ્યારે પૃથ્વીના કહેવાય છે સૃષ્ટિના સર્જનના સમયની અંદર, પૂર્વકાળની અંદર પદ્મકલ્પમાં આરંભમાં મેં પોતાના નાભી કમળ પર બેઠેલા બ્રહ્માને પોતાના મહિમાને પ્રગટ કરતા શ્રેષ્ઠ જ્ઞાનનો જે ઉપદેશ કર્યો હતો, અને જેને થકી વિવેકી લોકો એને ભાગવત છે તે જ હું તમને જણાવું છું. જે પરમ ઉપદેશને લોકો ભાગવત પરમાત્માનું સ્વરૂપ માને છે એ જ તમને ઉપદેશ જણાવી રહ્યું છું. ઉદ્ધવજી આગળ કહે છે, ઇત્યાદતોક્ત પરમસ્ય પુંસ પ્રતિક્ષણાનુગ્રહ ભાજનોહમ સ્નેહોત્થરો મહાસ્ખલિતાક્ષરસ્તમ મુંચંછુચ પ્રાંજલિરાબ ભાસે. હે વિદુરજી, મારા પર તો તે પરમ પુરુષની કૃપા પ્રતિક્ષણ વરસ્યા જ કરતી હતી. તે સમયે તેમના આમ આનંદપૂર્વક આદરપૂર્વક કહેવાથી સ્નેહવશ થયેલા મને રોમાંચ થઈ આવ્યો છે, આનંદિત થઈ ઉઠ્યો છે. મારી વાણી ગળગળી બની ગઈ અને આંખોમાંથી અશ્રુધારા વહેવા લાગી છે. તે સમયે હાથ જોડીને મેં તેમને પ્રાર્થના કરી છે. ઈશ્વર પ્રાર્થના કરી છે અને કહ્યું છે, કોન્વિસતે પાદ સરોજ ભાજામ સુદુર્લભોર્થેષુ ચતુર્ષ્વપીહ તથાપિ નાહમ પ્રવૃણોમિ ભૂમન ભવત પાદાંબોજ નિષેવણોત્સુક. હે સ્વામી, હે ઈશ્વર, આપના ચરણ કમળોની સેવા કરનારા મનુષ્યોને આ સંસારમાં ધર્મ, અર્થ, કામ, મોક્ષ આ ચારેમાંથી કોઈ પણ વસ્તુ દુર્લભ રહેતી નથી. જેને આપના શ્રી ચરણોનું સેવન કર્યું છે એના ચારે પુરુષાર્થમાંથી એકે દુર્લભ કે એનાથી વેગળી રહેતી નથી. તો પણ મેં એમાંથી કોઈની પણ કામના તો કરી નથી. હું તો આપના ચરણ કમળોની માત્ર સેવા માટે જ તરસ્યા કરું છું. અને એ તો વાસ્તવિક ભક્તિ છે ને. ઈશ્વરની ભક્તિ કરતા ઈશ્વરના ભક્તને કેવલ ઈશ્વરના ચરણની સેવા પ્રિય છે, મુક્તિ નહીં, મોક્ષ નહીં. અરે માંગવું હોય તો ઈશ્વર પાસે જન્મે જન્મે હરિભક્તિ માંગવી જોઈએ. અને કુંતીએ કહ્યું ને, જન્મ ભલે 1000 થાય, કષ્ટ મળે અને કષ્ટમાં હશે તો જ આપનું સ્મરણ થશે, અને આપનું સ્મરણ થશે તો આપની મુલાકાત થશે, આપની કૃપાઓ થશે, આપના દર્શન થશે. એટલે સેવા માટે જ તરસ્યા કરું છું. કર્માન્ય નિહસ્ય ભાવો ભવસ્ય તે દુર્ગાશ્રયો થારી ભયાત પલાયનમ
કાલાત્મનો યત પ્રમદાયુતાશ્રય સ્માત્મરંતે ખિદ્યતિ ધીર્વિદામિહ. હે પ્રભુ, આપ નિસ્પૃહ છો, નિસ્પૃહ, સ્પૃહા, ઈચ્છા, લાલસા વગરના, કોઈ જાતની મનમાં કહેવાય છે ને, કોઈ લાલસા, મનોકામના, કોઈ ઈચ્છા, કોઈ કામના ન હોય એવાને વ્યક્તિ, એવા તત્વને નિસ્પૃહ કહેવાય છે. કોઈ સ્પૃહા નથી, એવા આપ નિસ્પૃહ છો, પણ કર્મ કરો છો. છતાંય આપ કર્મ કરવાનું છોડતા નથી. અજન્મા હોવા છતાં પણ જન્મને ધારણ કરો છો, જન્મ લો છો. કાળરૂપ હોવા છતાં પણ શત્રુના ભયથી ભાગો છો. પ્રત્યક્ષ પરમાત્મા જ સમય છે, પરમાત્મા દરેક જીવનો અંતિમ ધ્યેય કાળ છે. છતાં એ કાલ યવનના આત્માને શાંતિ માટે તમે વ્રણ છોડીને ભાગ્યા છે. એટલે કઈ કાળનો કાળ હોવા છતાંય આપ શત્રુથી ભાગવાની લીલા કરો છો, ભયથી ભાગો છો. દ્વારકાના કિલ્લામાં ભરાઈ સંતાઈ રહો છો, તથા શ્વાસમાં હોવા છતાં પણ 16,000 પત્નીઓ સાથે રમમાણ છો. સ્વાત્મારામ, આત્માની અંદર રમવાણ હોવા છતાંય યોગી છે ને, પોતાના મનમાં જ પોતાની સાથે જ પ્રીતિનો ભાવ, આ જગતની કોઈ મોહ માયા એને ન અળગે એવા સ્વાત્મારામ હોવા છતાં પણ કહેવાય છે તમે 16,000 પત્નીઓના સ્વામી, એમની સાથે રમમાણ છો. આ બધી આપની કેવી અદ્ભુત લીલાઓ છે. આ બધી આપની અદ્ભુત લીલાઓ છે. ક્યાંય સામાન્ય માનવીને સમજમાં ના આવે એવી લીલાઓ છે કે જેને જોઈને વિદ્વાનોની બુદ્ધિ પણ ભરમાઈ જાય છે. કારણ કે આપની તત્વ, આપના લીલા ચિંતનનું ચિંતન કરવામાં ભલભલાની બુદ્ધિ ગોઠે ચડી જાય છે. મંત્રેશુ મામ વાઉપહ્યુય યત્વ મુકુંઠિતાખંડ સદાત્મબોધ પૃચ્છે પ્રભો મુગ્ધૈવા પ્રમત્ત સ્તન્નો મનોમોહયતીવ દેવ. હે દેવ, આપનું સ્વરૂપ જ્ઞાન સર્વતા અકુંઠિત અને અખંડ છે. તો પણ આપ સલાહ લેવા મને બોલાવીને ભોળા માણસોની જેમ ખૂબ સાવધાનીપૂર્વક મારો જે અભિપ્રાય પૂછતા રહેતા હતા, તે પ્રભુ આપની લીલા મારા મનને મુગ્ધ કરી દે છે. જ્ઞાનમ પરમ સ્વાત્મ રહ પ્રકાશમ પ્રોવાચ કસ્મૈ ભગવાન સમગ્રમ અપીક્ષમમ નો ગ્રહણાય ભરત વદાંજસાયદ વ્રજીનમ તમે તરેમ. હે સ્વામી, પોતાના સ્વરૂપનું ગૂઢ રહસ્ય પ્રગટ કરનારું શ્રેષ્ઠ અને સંપૂર્ણ જે જ્ઞાન આપે બ્રહ્માજીને બતાવ્યું હતું, તે જો મારે સમજવા યોગ્ય હોય તો મને પણ કંઈ સંભળાવો, જેથી હું પણ આ દુઃખરૂપી સંસારને સુગમતાથી પાર કરી જો સરળતાથી આ સંસાર સાગરને, આ સંસાર ચક્રને તરી જઈ શકું. ઇત્યાવેદિત હાર્દાય મહ્યમ સ ભગવાન પર આદિદેશારવિંદાક્ષ આત્મન પરમામ સ્થિતિમ. જ્યારે મેં આ રીતે પોતાના હૃદયનો ભાવ જણાવ્યો ત્યારે પરમ પુરુષ કમલ નયન ભગવાન શ્રી કૃષ્ણ મને પોતાના સ્વરૂપની પરમ સ્થિતિનો ઉપદેશ કર્યો છે. સૈવ મારાધિત પાદ તીર્થાદધીત તત્વાત્મ વિબોધ માર્ગ પ્રણમ્ય પાદૌ પરિવૃત્ય દેવ મિહાગતોહમ વિરહાતુરાત્મા. આ પ્રમાણે પૂજ્યપાદ શ્રી કૃષ્ણ પાસેથી આત્મ તત્વની પ્રાપ્તિનું સાધન સાંભળીને તથા તે પ્રભુના ચરણોની વંદના અને પરિક્રમા કરીને હું અહીં આવ્યો છું. અત્યારે મારું ચિત્ત એમના વિરહથી અત્યંત વ્યાકુળ થઈ રહ્યું છે. પરમાત્માથી દૂર થવાના કારણે ઈશ્વરની વિરહાગ્નિથી એ દુઃખી છે. વિદુરજીને કહે છે, પરમાત્માના પ્રેમથી અત્યંત, એમના વિયોગથી, એમના વિરહથી અત્યંત મારું મન દુઃખી થઈ રહ્યું છે. સોહમ તદ્દર્શનાહ્લાદ વિયોગાર્થી યુતા પ્રભો ગમિષ્યે દૈતમ તસ્ય બદર્યાશ્રમ મંડલમ. વિદુરજી, પહેલા તો તેમના દર્શન પામીને મને આનંદ થયો હતો, પરંતુ હવે તો તેમના વિરહની વ્યથા મારા હૃદયને અત્યંત પીડી રહી છે. હવે હું એમના પ્રિય ક્ષેત્ર બદ્રિકાશ્રમમાં જઈ રહ્યો છું. ઈશ્વરનું પ્રિય ક્ષેત્ર છે બદ્રિકાશ્રમ, જ્યાં એમને નરનારાયણના રૂપમાં લઈ અવતાર ધારણ કરીને તપસ્યા કરી છે, જ્યાં વેદ વ્યાસના રૂપમાં આવીને ભાગવતાદિ ગ્રંથોને કહેવાય છે સાક્ષરતા પ્રદાન કરી છે.
એ ભગવાનના પ્રિય ક્ષેત્ર બદ્રિકાશ્રમ તરફ હું જઈ રહ્યો છું. યત્ર નારાયણો દેવ નરશ્ચ ભગવાન ઋષિ મૃદુ તીવ્રમ તપો દીર્ઘમ તે પાતે લોક ભાવનો. કે જ્યાં કરુણામૂર્તિ ભગવાન શ્રી નર અને નારાયણ રહે છે એ બંને ઋષિઓએ લોકો પર અનુગ્રહ કૃપા કરવા માટે દીર્ઘકાળથી સૌમ્ય બીજાઓને સુખકર અને કઠોર તપ કરી રહ્યા છે. એવા ઈશ્વરના દર્શનાર્થે હું જઈ રહ્યો છું. શ્રી સુકુવાચ સુખદેવજી કહે છે ઇત્યુદ્ધવાદુપાકર્ણ્ય સૃહદામ દુષહમ વધમ જ્ઞાનેના સમયક્ષત્વા શોકમુત્પતિતમ બુધ. આ પ્રમાણે ઉદ્ધવજીના મુખેથી પોતાના પ્રિય બાંધવોના વિનાશના અસહ્ય સમાચાર સાંભળી પરમ જ્ઞાની વિદુરજીને જે શોક ઉપજ્યો તેનું તેમને જ્ઞાન વડે શમન કર્યું છે. શોક તો ઉત્પન્ન થયો પણ શોકને જ્ઞાન રૂપી કહેવાય છે ઔષધ કે આશ્વાસન દ્વારા એમને શોકમાંથી નિવૃત્તિને પ્રાપ્ત કરી છે. એ શોકનું શમન કર્યું છે. સતમ મહાભાગવતમ વ્રજંતમ કૌરવર્ષભ વિશ્રમમ ભાદ ભવ્ય દત્તેદમ મુખ્યમ કૃષ્ણ પરિગ્રહે. ભગવાન શ્રી કૃષ્ણના સ્વજનોમાં મુખ્ય મહાભાગવત ઉદ્ધવજી જ્યારે બદ્રિકાશ્રમ ભણી જવા નીકળ્યા ત્યારે કુરુશ્રેષ્ઠ વિદુરજીએ શ્રદ્ધાપૂર્વક તેમને પૂછ્યું છે. વિદુરોવાચ વિદુરજી કહે છે જ્ઞાનમ પરમ સ્વાત્મરઃ પ્રકાશમ યદાહ યોગેશ્વર ઈશ્વરસ્તે વક્તુમ ભવાનોર્હતિ યદીર વિષ્ણુ ભૃત્યા સ્વભૃત્યાર્થ કૃતશ્ચરંતી. વિદુરજી કહે છે હે ઉદ્ધવજી, યોગેશ્વર ભગવાન શ્રી કૃષ્ણે પોતાના સ્વરૂપના ગૂઢ રહસ્યને પ્રગટ કરનારું જે પરમ જ્ઞાન આપને કહ્યું હતું તે આપ મને પણ સંભળાવો ને. કારણ કે ભગવાનનો એક સેવક તો પોતાના સેવકોનું કાર્ય સિદ્ધ કરવા માટે જ વિચરતો રહે છે. અર્થાત પરમાત્માના આપ સેવક છો અને અમે પણ આપની જેમ એમના સેવક છે, તો આપ અમારી પર પણ કૃપા કરી એ દિવ્ય જ્ઞાન જે આપને પરમાત્માએ આપ્યું હતું એ જ્ઞાન અમને પણ આપો ને કૃપા કરો. અને સ્વાભાવિક છે ને, જે ઈશ્વરના ભક્તો છે ઈશ્વરની પાસે શું માંગે? ઈશ્વરની લીલાનું વરદાન માગે, ઈશ્વરની લીલા કૃપા પ્રસાદ માગે. તો આજ બે હાથ જોડી પ્રાર્થના કરી છે કે હે ઉદ્ધવજી, આપ પરમાત્માના પરમ ભાગવત ભક્ત છો, મહાભાગવત છો. આપની પર પરમાત્માની કૃપા છે. એ કૃપા જે બોધ આપને પરમાત્માએ દિવ્ય બોધ કર્યો હતો, જે જ્ઞાન આપ્યું હતું, એ જ્ઞાન કંઈક અંશે અમને પણ પ્રદાન કરો. કારણ કે પરમાત્માના ભક્તો તો એ જ્ઞાનને દરેક ભક્તો સુધી પહોંચાડવા માટે જ વિચરણ કરતા હોય છે. ઉદ્ધવજી કહે છે નનુ તે તત્વ સંરાધ્ય ઋષિકૌ સારવોંતિ મે સાક્ષાત ભગવતા દૃષ્ટો મર્ત્યલોકમ જિહાસતા. ઉદ્ધવજી કહે છે તત્વજ્ઞાન માટે તો તમારે મુનિવર મૈત્રેયજીની આરાધના કરવું જોઈએ, મૈત્રેયજીનું આરાધન કરવું જોઈએ. આ મર્ત્યલોક છોડતી વખતે મારી સામે સ્વયં ભગવાને જ તમને ઉપદેશ કરવાની આજ્ઞા તેમને આપી છે. જ્યારે પરમાત્માએ આ મૃત્યુલોકનો ત્યાગ કરી અને નિજ ધામ તરફ પ્રયાણ કર્યું તે સમય મારી સન્મુખ જ ઉદ્ધવજી કહે છે મારી સન્મુખ મૈત્રેય મહામુનિને પરમાત્માએ આપને આ બોધ આપવાની વાત એમને કરી છે. જો ભગવાન છે ને ભક્તને ક્યારેય ભૂલતો નથી. વિદુરજીનું કલ્યાણ કરવા માટે અનાયાસે વગર આમંત્રણ વિદુરજીના ઘેર એમના ઘરે ભાજી ખાવા પહોંચી ગયા હતા. એ જ વિદુરજીનું સન્માન, એમના દિવ્ય જ્ઞાનની પ્રાપ્તિ થાય એના માટે આ પૃથ્વીલોકને છોડતી વખતે પણ મૈત્રેય મુનિને એમને બોધ આપવાની વાત કરીને પછી સ્વધામ ગમન કરી ગયા છે. શ્રી સુગવાચ સુખદેવજી કહે છે ઇતિ સહ વિદુરેણ વિશ્વમૂર્તેર ગુણકથયા સુદયા પ્લાવિતો રૂપાત ઋતાપ ક્ષણમિવ પુલિને યમસ્વ સુસ્તામ સમુષિત ઔપગર વિનિશિતામ તતોગાત. સુખદેવજી કહે છે આ પ્રમાણે વિદુરજીની સાથે વિશ્વમૂર્તિ ભગવાન શ્રી કૃષ્ણના ગુણોની ચર્ચા થવાથી તે કથામૃત વડે ઉદ્ધવજીના વિયોગજનિત મહાન દુઃખનું પણ સમન થઈ ગયું. ઉદ્ધવજીને જે મનમાં દુઃખ હતું ને વિયોગનું, એનું પણ સમન થઈ ગયું. યમુનાના તીરે તેમની તે રાત્રિ એક ક્ષણની જેમ વીતી ગઈ છે. યમુનાના તટ ઉપર એક ક્ષણમાં એ રાત્રિનો કહેવાય છે ને સમય પસાર થઈ ગયો છે. પછી પ્રાતઃકાળ થતાં જ તેઓ ત્યાંથી ચાલી નીકળ્યા છે.
ઉદ્ધવજી બદ્રિકાશ્રમ તરફ ચાલી નીકળ્યા છે. રાજા ઉવાચ, રાજા પ્રશ્ન કરે છે, નિધનમુપગતેષુ વૃષ્ણિભોજેષ્વ ધીરથયુથપયુથપેષુ મુખ્ય સતુ કથમભીષ્ટ ઉદ્ધવોય દ્વરિરપી તત્યજ આકૃતિમ ત્રધીશ. રાજા પરીક્ષિત પ્રશ્ન કરે છે, હે ભગવાન, વૃષ્ટિવંશ અને ભોજવંશના બધા જ રથીઓ અને યુદ્ધપતિઓના પણ યુદ્ધપતિ નષ્ટ થઈ ગયા હતા. ત્યાં સુધી કે ત્રિલોકીના નાથ શ્રી હરિએ પણ પોતાનું તે રૂપ છોડવું પડ્યું હતું. તો પછી એ બધાના અગ્રણી ઉદ્ધવજી જ એકલા કેમ બચવાને પામ્યા? આ યાદવ સમસ્ત યાદવોનો વિનાશ થયો. યાદવોના ઈશ્વર એવા શ્રી કૃષ્ણ પણ પોતાનો દેહ વિગ્રહ છોડીને ગયા, તો ઉદ્ધવજી એકલા કેવી રીતે બચે? શા માટે ઉદ્ધવજી આ પૃથ્વી પર વિચરણ કરતા રહે? અને સ્વાભાવિક આ જિજ્ઞાસુ છે રાજા, અને ત્યારે જ આવો પ્રશ્ન કરી શકે. અને ધર્મના માર્ગમાં ક્યારે આંધળું અનુસરણ ન થવું જોઈએ. આંધળું અનુસરણ કરવાના કારણે અંધશ્રદ્ધામાં ફેલાવી જાય છે. વાસ્તવિક ધર્મ તો એમ કે છે જિજ્ઞાસા. અને એટલે જ કોઈ પણ પ્રશ્ન જે ઋષિ મુનિ પૂછે છે તે કહેવામાં આવે છે કે આ જ પ્રશ્ન પૂર્વે રાજાએ પૂછેલો છે, આ જ પ્રશ્ન પૂર્વે આ મુનિએ પૂછેલો છે. જિજ્ઞાસા વૃત્તિ છે, અને ત્યારે જ વિજ્ઞાનનો જન્મ થાય છે, અને ત્યારે જ વાસ્તવિકતા સુધી પહોંચી શકાય છે. અને એ જ તો સનાતની ધર્મ સંસ્કૃતિનું મૂળ છે. જિજ્ઞાસા થવી જોઈએ. કોઈ પણ તત્વને યથા સ્વીકાર ન કરવો, એના પ્રત્યક્ષ પ્રમાણ માનવા જોઈએ. ધર્મમાં કહ્યું છે તે વસ્તુની પાછળના રહસ્ય શું છે, રહસ્ય જાણવા સમજવા જોઈએ, અને સમજ્યા પછી એને સ્વીકાર કરવો જોઈએ. એટલે અહીંયા રાજાને પણ જિજ્ઞાસા થઈ કે સમસ્ત યાદવ કુળનો વિનાશ થયો. સમસ્ત યાદવો જ્યારે સ્વધામ કહેવાય છે પોતપોતાના ક્ષેત્રમાં ચાલે કે તો ઉદ્ધવજી એકલા શા માટે બચ્યા? ત્યારે સુખદેવજી મહારાજ કહે છે, સુગવાચ બ્રહ્મ સાપાપદેશ કાલે નામોગ વાંછિત સંહત્ય સ્વકુલમ નૂનમ ત્યક્ષન દેહમચિંતયન. ઉદ્ધવ સુખદેવજી કહે છે, જેમની ઈચ્છા ક્યારે વ્યર્થ નથી થતી તે શ્રી હરિએ બ્રાહ્મણોના શ્રાપરૂપી કાળના નિમિત્તે પોતાના કુળનો સંહાર કર્યા પછી પોતાના શ્રી વિગ્રહને છોડતી વખતે વિચાર કર્યો. અસ્માન લોકાદુપરતે મયી જ્ઞાનમ મદાશ્રયમ અર્હત્યુદ્ધવ એવાદ્ધા સંપ્રત્યાત્મવતામ વર. ઉદ્ધવ મારા કરતા અણુ માત્ર પણ ઊણા નથી. પરમાત્મામાં ઉદ્ધવજીમાં લેશ માત્ર અણુ માત્રનો પણ કહેવાય છે ભેદ નથી. પરમાત્માની જે વિગ્રહ છે પરમાત્માનો જ એક અંશ છે. એટલે કે ભગવાને વિચાર કર્યો કે મૃત્યુ સમય પરમાત્મા વિચાર કરે કે મારામાં, જ્યારે પરમાત્માએ નિજ દેહને પૃથ્વી પર છોડ્યો છે ત્યારે વિચાર કર્યો કે મારામાં અને ઉદ્ધવજીમાં અણુ માત્ર પણ તફાવત કે ભેદ નથી, કે મારાથી અણુ માત્ર પણ ઊણા નથી. કારણ કે તેઓ આત્મજય છે, એમને આત્મા ઉપર વિજય મેળવ્યો છે. અને જે આત્મા ઉપર વિજય મેળવી રહે, જે પોતાના આત્માને ઉપર વિજય પ્રાપ્ત કરે છે, મનને વિજય કરે છે, એ આત્મજય છે. એ જ વ્યક્તિ પરમાત્માની સાચી સાયુજ્ય અને પ્રેમ ભક્તિનો અધિકારી બને છે. વિષયોથી ક્યારેય વિચલિત થતા નથી. અને જે આત્મજય છે વાસ્તવમાં એને માન અપમાન, લોભ મોહ, મારું તારું, પ્રિય અપ્રિય કશું હોતું નથી. એ હંમેશા નિજ આનંદમાં રહેતા હોય છે. અને એટલે જ એ આત્મજય છે. વિષયો ક્યારે એમને વિચલિત કરી શકતા નથી. તેથી લોકોને મારા જ્ઞાનનો બોધ આપતા રહીને તેઓ અહીં જ ભલે રહે. લોકોના જીવનમાં ભગવાનની આ ભાગવત કથાનો બોધ, ભગવત તત્વનો બોધ, આત્મ તત્વનો બોધ આપવા માટે ભલે ને ઉદ્ધવજી અહીં રહેતા હોય. આવું વિચાર કર્યું છે ઈશ્વરે. નોદ્ધવોન્વપી મન્યુનો યદ્ગુણૈર્નાધિતં પ્રભુ અતો મદ્વયુનમ લોકમ ગ્રાહ્ય નિહતિષ્ઠતુ. ઉદ્ધવ મારા કરતા ઊણા નથી, એટલે ભલે અહીં રહે. મારા તત્વના જ્ઞાનનો બોધ આપવા માટે પરમાત્માએ વિચાર કર્યો છે. આગળ ભગવાન વિચારતા કહે છે
एवं त्रिलोक गुरुणा संदिष्ट शब्दयोनिना બદર્યાશ્રમમાસાદ્ય હરિમિજે સમાધિના. વેદોના મૂળ કારણભૂત જગત ગુરુ શ્રી કૃષ્ણે આ પ્રમાણે આજ્ઞા આપી. તેથી ઉદ્ધવજી બદ્રિકાશ્રમ જઈને સમાધિ યોગ વડે શ્રી હરિની આરાધના કરવા લાગ્યા છે. વિદુરોપ્યુદ્વાંછુત્વા કૃષ્ણસ્ય પરમાત્મન ક્રીડયોપાત દેહસ્ય કર્માણિ શ્લાઘિતાનિ ચ. હે કુરુશ્રેષ્ઠ પરીક્ષિત, પરમાત્મા શ્રી કૃષ્ણે લીલાથી જ પોતાના શ્રી વિગ્રહને પ્રગટ કર્યો હતો અને લીલાથી જ તેને અંતર્ધ્યાન પણ કરી લીધો છે. ઈશ્વરની લીલાથી જ ઈશ્વર પ્રગટ થાય છે અને ઈશ્વરની ઈચ્છાથી જ ઈશ્વર અંતર્ધાન થાય છે. એમને પોતાના સ્વરૂપને પ્રત્યક્ષ કર્યું અને ત્યાર પછી એમની કૃપાથી એમની ઈચ્છા થઈ એટલે અપ્રત્યક્ષ કરી લીધું છે. બાકી તો તમામે તમામ વસ્તુમાં, મારામાં, તમારામાં, તમામ જગ્યાએ જડ ચેતન સમગ્ર ઈશ્વર છે જ. બસ ઈશ્વર પ્રત્યક્ષ થાય છે ને અપ્રત્યક્ષ થાય છે. તેમનું તે અંતર્ધાન થવું એ જ ધીર પુરુષોના ઉત્સાહને વધારનારું હતું અને તે અન્ય પશુતુલ્ય અજ્ઞાની પુરુષો માટે સમજવું અત્યંત દુષ્કર હતું. પરમાત્માના વિગ્રહને સામાન્ય જીવો નથી સમજી શકતા. પરમ ભાગવત ઉદ્ધવજીના મુખેથી તેમના પ્રશંસીય વચનો, કર્મો એમના વિશે અને એ પ્રમાણે અંતર્ધ્યાન થવાના સમાચાર સાંભળી તથા એ જાણીને કે ભગવાને પરમધામમાં જતી વખતે મને પણ યાદ કર્યો હતો. આ વિદુરજીના વિચારો છે. દેહન્યાસમ સતસ્યૈવમ ધીરાણામ ધૈર્યવર્ધનમ અન્યેષામ દુષ્કરતરમ વસુનન વિક્લવાત્મનામ આત્માનમ ચ કુરુ શ્રેષ્ઠ કૃષ્ણેન મનસેક્ષિતમ ધ્યાયન ગતે ભાગવતે રુરોધ પ્રેમ વિહવલ. અને વિદુરજી શ્રી કૃષ્ણના એ વિચાર કરી રોડવા લાગ્યા છે કે અંત સમયે પરમાત્માએ મને યાદ કર્યો હતો. જ્યારે સ્વધામ ગમન ઈશ્વર કરતા હોય અને અંતિમ ક્ષણોમાં પરમાત્માએ મારું ચિંતન કર્યું, મારું સ્મરણ કર્યું, મને યાદ કર્યો. આમ શ્રી કૃષ્ણના પ્રેમને યાદ કરી ઉદ્ધવજી ચાલી ગયા. પછી પ્રેમથી ઉદ્ધવજીને ચાલી ગયા પછી વિદુરજી પ્રેમ વિવળ બની ખૂબ રડ્યા છે. પ્રેમાશ્રુ, ભક્તિના કારણે હર્ષાશ્રુ, પ્રેમના અશ્રુથી, વિરહના અશ્રુથી રડવા લાગ્યા છે. કાલિંદ્યા કતિભી સિદ્ધ ઓભિર્ભરતર્ષભ પ્રાપદ્યત સ્વસરિતમ યત્ર મિત્ર સુતો મુનિ. ત્યાર પછી સિદ્ધ શિરોમણી વિદુરજી યમુના તટેથી ચાલી નીકળી થોડા દિવસોમાં ગંગાજીના કિનારે જઈને પહોંચ્યા જ્યાં મૈત્રેયજી વિરાજમાન હતા. જય જય શ્રીમદ ભાગવતે મહાપુરાણે પારમંસ્યામ સંહિતાયામ તૃતીય સ્કંદે વિદુરોદ્ધવ સંવાદે ચતુર્થ સર્વેશાનામ ભક્તાન હિતકામ્યયા શ્રી કૃષ્ણચંદ્ર અર્પિતમસ્તુ. બોલીએ શ્રી ભાગવત ભગવાન કી જય, શ્રી કૃષ્ણચંદ્ર દેવ કી જય. જય શ્રી કૃષ્ણ.